મેડમ તમને શું મારે લઈને આવ્યા છો તમે? એકચ્યુઅલી મારા ભાઈના લગ્ન છે થોડા દિવસમાં અને મેં બધી શોપિંગ બી કરી દીધી છે બટ મને એમના મેચિંગના કોઈ બી સેટ નથી મળ્યા. હું અમદાવાદ, બોમ્બે બધી જગ્યાએ ફર્યા પણ મને એક પણ મેચિંગના સેટ નથી મળ્યા. કંઈ વાંધો નહીં મેડમ, હું છે ને અન્નુ ક્રિએશનમાં તમને લઈ જઈશ. અન્નુ ક્રિએશનમાં તમને એટલી બધી વેરાયટીના કોન્ટ્રાસ્ટમાં બધું મળી જશે ને કે તમે એમ કહેશો કે અરે વાહ, આટલા બધા સેટ અહીંયા પણ છે કે જે મને કોન્ટ્રાસ્ટમાં મળી જશે. તો હવે હું અનુસ ક્રિએશનમાં આવી ગઈ છું. આપણે જોઈએ અંદર કેવું કલેક્શન છે. આવી ગયા તમે મેડમ? ચલો હવે તમે છે ને અન્નુ ક્રિએશનમાં છે ને તમને અલગ અલગ સેટ બોસ બધું આવો મેડમ, જો આવો આવો. વાવ, કેટલું મસ્ત અને યુનિક કલેક્શન છે અહીંયા તો. મને લાગે છે કે અહીંયા મને મારા મેચિંગ સેટ્સ બધું જ મળી જશે. આવો મેડમ, તમારે રિવ્યુ બતાવો. આવો. તો આ છે મારા ડ્રેસીસ. મને આના મેચિંગ સેટ્સ જોઈએ છે. ઓકે, કઈ ટાઈપમાં જોઈએ બેન? એકદમ યુનિક દેખાવું જોઈએ, બધાથી જ અલગ. એટલે સેટમાં જોઈએ? હા, સેટ. કોન્ટ્રાસ્ટ કેવું ચાલે? હા, ચાલશે. એટલે મસ્ત ગ્રીન કલર. આમાં તમારે આ ચાલે, આની અંદર મલ્ટી કલર એ ચાલે, આમાં તમારે મલ્ટી કલર જોઈએ તો આ નહીં ચાલે. અને આમાં તમારે આ પણ સેટ થાય. એક આ વાળો ફાઇનલ રાખો. આમાં આ સારો છે. આ જુઓ એક વખત તમે ખોલીને જુઓ એટલે તમને આઈડિયા આવે. પછી તમને આ પણ બતાવું. સારું છે, બહુ જ મસ્ત કલેક્શન છે. એની અંદર આ વસ્તુમાં એવું છે, હવે બીજો સેટ બતાવું. આની અંદર આ ત્રણેય લેયર ચૂકા થાય. તમારે એક એક લેયર પહેરવો હોય ને હા, તો પણ પહેરી શકો. એ ટાઈપનો યુનિક છે. ખાલી તમારે એક એક લાઈન કાઢી નાખવાની. ઓકે. આ તમારે સેપરેટ પહેરવો હોય સમજો તો આ સેપરેટ પહેરાય. જુઓ, આ સેપરેટ કાઢી નાખો હા. તો આ સેપરેટ પહેરાય. આને સેપરેટ પહેરવું હોય તો આને સેપરેટ પહેરાય. આને સેપરેટ પહેરવો તો આને સેપરેટ પહેરાય. ત્રણેયની બુટ્ટી ત્રણેયના સેપરેટમાં ઇયરિંગ કોમન. હા. બરાબર? એટલે ખાલી અહીંયા મારે તમને આપવાના હુક, હા. જેથી તમે લટકાઈ શકો કે ચેન બટ આપી દઉં થઈ જાય. આમાં ના, આ સારો છે. એક આ વાળો ફાઇનલ કરી દો અને આ બધા તો ફાઇનલ જ છે. ડન. પણ મને એકવાર ટ્રાય કરવું છે પહેરીને. હવે કઈ રીતે પહેરવો તમે? એક જ આખું સાથે જ પહેરી લઈ એકવાર. એક મિનિટ, હું સાડી એકવાર પહેરી લઉં એની ઉપર ટ્રાય કરું છું મને.
વાવ, બહુ જ મસ્ત લાગે છે. એકદમ યુનિક છે. એકદમ યુનિક જ લાગે છે મારા ભાઈના લગ્નમાં. થેન્ક યુ સો મચ. તમારે ઇયરિંગ પહેર્યું છે? ઇયરિંગ એક વખત પહેર્યું હતું. હા. લાવો એટલે બહાર આપી દો. ઇયરિંગ કાઢો, ઇયરિંગ પહેરો. હવે આ સાથે પહેરો. વાવ, બહુ જ મસ્ત લાગે છે. આ 4 સેટ મારા ફાઇનલ કરી દો. ઓકે.